જાંબુઘોડાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને પંચાયતની જમીન ઉપરનું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું. જાંબુઘોડાના જૂના ચોરાફળિયામાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અને ગ્રામ પંચાયતની માલિકીની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણને આજે તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું. કોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ નીલકંઠેશ્વર મહાદેવની મિલકત અને પંચાયતના બગીચાવાળી જગ્યા પર સ્થાનિક રહીશ ગોરી ઇમામ મિયા અહેમદ મિયાના પરિવાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. અગાઉ પંચાયતે આ દબાણ હટાવીને પતરામારી જગ્યા કોર્ડન કરી હતી, પરંતુ આ પરિવાર દ્વારા ફરીથી પતરા હટાવી ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ શરૂ કરી દેવાતા વિવાદ વકર્યો હતો. જ્યારે વર્ષ 2018માં ઇમામ મિયા અહેમદ મિયા ગોરી દ્વારા જાંબુઘોડાના સરપંચ તેમજ મંદિરના ટ્રસ્ટી હેતલ કુમાર જાની અને તલાટી વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે કેસની સુનાવણી દરમિયાન વકીલ મુકેશ એમજી ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવેલી ધારદાર દલીલો દ્વારા ગ્રામ પંચાયત દ્વારા રજૂ કરાયેલા મિલકતના દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી જાંબુઘોડા નામદાર કોર્ટ દ્વારા દબાણ દૂર કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે કોર્ટના હુકમની અમલવારી કરવા માટે આજ રોજ જાંબુઘોડા ગ્રામ પંચાયતની ટીમ જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ, ડેપ્યુટી સરપંચ નરેશભાઈ પંચોલી અને તલાટી કમ મંત્રી પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં ગેરકાયદેસર દબાણ હટાવી દેવામાં આવ્યું હતું અને ફરીથી દબાણ ન થાય તે હેતુથી મંદિર ટ્રસ્ટ અને પંચાયત દ્વારા તાત્કાલિક કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાંબુઘોડા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પંચાયતની આ કાર્યવાહીને ગ્રામજનોએ આવકારી છે. આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે.